એટલે આ સંસારની અંદર બાપ હું ઘણી વખત કહું છું કે જ્યારે જ્યારે તમે સમાજની અંદર જ્યારે તમે કંઈક સારું કાર્ય કરશો એટલે સમાજવાળા તમારા વિરુદ્ધમાં બોલવાનું શરૂ કરશે. ચાહે સમાજ હોય, ચાહે ગામ હોય, ચાહે તમારો પરિવાર હોય કે ચાહે કુટુંબ હોય. માણસ જ્યારે જ્યારે સમાજનું જો સારું કરે તો લોકો એમ કહે કે એને કંઈક લોભ છે, લાલચ હશે. ગામનો કોઈ સરપંચ સારું કાર્ય કરે તો કે એને પૈસા મળતા હશે. પણ આ જગત છે ને બાપ, જો તમે ભગવાનની ભક્તિમાં આવી જશો તો લોકો કહે છે કે આ તો મોટા ભગત થઈ ગયા છે. એટલે બાપા દુનિયાનું કોઈ નક્કી નથી. દુનિયા ગમે તે બોલે, આપણે તો હરિભજનમાં જોઈએ. દુનિયા ગમે તે બોલે પણ આપણે જે કરવાનું છે કરવાનું, કારણ આ દુનિયા કોઈ વાતે આપણને છોડશે નહીં બાપ. દુનિયા કોઈ વાતે નહીં છોડે. તમે જો માળા લઈ અને બેસશો અને આમ આંખો બંધ કરીને માળા કરશો તો શું કહે છે, આ હમણાં ન જોયા હોય તો મોટા ભગત. આમ જો આડાવડું જોશો ને તો આ દુનિયા કહે છે કે એની આંખોનું ઠકાણું જ નથી. આમાં ગુજરાતી ભાષામાં કહે ને ડાફેરા મારે છે. આડાવડું આમ જોવે છે, એની આંખનું ઠેકાણું નથી. નીચું ગાલી અને જો બેસશો ને તો આ સમાજ શું કહે છે, નક્કી બેટાએ કંઈક ખરાબ કર્યું છે એટલે નીચું જોઈને બેઠો છે. ઊંચું જોઈએ ને જો તમે ચાલશો તો એમ કહે છે કે આ તો બહુ રૂપિયા વાળા થઈ ગયા, પૈસાનો ઘમંડ આવી ગયો છે. એટલે હવે નીચું જોઈને ચાલતા નથી, નાના માણસોને દેખાતા નથી. અને સુરદાસની જેમ તમે તમારી બે આંખો ફોડી નાખશો તો આ દુનિયા કહે છે કરેલા ભોગવે છે. તો કરવું કેમ બાપ? આ દુનિયા છે ને એને તમે કોઈ વાતે પકડી નહીં શકો. અને એટલા માટે હું વારંવાર કહું, દુનિયા દો રંગી વાલા ભાવે એમ બોલે. દુનિયા દો રંગી વાલા ભાવે દુનિયા દો રંગી વાલા ભાવે એમ બોલે. દુનિયા દો રંગી વાલા ભાવે રામ રટણ સાંજ સવારે, એક પછી કોની અમારે. રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. દુનિયા તો રંગી વાલા ભાવે એમ બોલે. દુનિયા તો રંગી વાલા ભાવે દુનિયા તો રંગી વાલા ભાવે એમ બોલે. જો બાપા ભજનમાં કહ્યું છે કે દુનિયા કેવી છે, દોરંગી. આ દુનિયાને જો એમ લાગ્યું કે તમે સફળતાના શિખર ઉપર છો, તમે સફળ છો, સમાજમાં હો, રાજકારણમાં હો કે ગમે એ વાતે તમે સારી એવી પદ પ્રતિષ્ઠા ઉપર આગળ જઈ રહ્યા છો, તો આ દુનિયા તમારા ઉપર ગુલાલ નાખશે. ગુલાલ તમારા ઉપર, ફૂલ તમારા ઉપર, કંકુ તમારા ઉપર, આમ બધું ઢોળશે. અને એનો એ માણસ બધી રીતે પરાસ્ત થશે, બધી રીતે પરાજિત થશે. ત્યારે આ દુનિયા આપણા ઉપર ગુલાલ ફેંકવાવાળી, આપણા ઉપર ફૂલ ચડાવવાવાળી વ્યક્તિ બીજા હાથમાં ધૂળ લઈને ઊભી છે, તરત જ આપણા ઉપર ધૂળ નાખશે. એક હાથમાં ગુલાલ છે ને એક હાથમાં ધૂળ છે. બાપ, જો તમે આગળ વધ્યા તો આ દુનિયા તમારા ઉપર ગુલાલ ચડાવશે. અને એનો માણસ જો નીચે પડ્યો ને તો આ દુનિયા તમારા ઉપર ધૂળ નાખતા વાર નહીં કરે. મારા દુનિયા તો રંગી વાલા
મૂર્ખા છે, છતાં ઘોડે બંને ચાલે છે. એટલે બંને બાપ બેટો ઘોડા ઉપર બેસી ગયા. બીજું ગામ આવ્યું. ગામવાળા કે આ બે મૂર્ખા છે, આને જરાય દયા જેવું છે એના હૃદયમાં? બિચારા પ્રાણી ઉપર બે ચાલે છે, બે બેઠા છે. એટલે દીકરે કહ્યું કે પિતાજી તમે બેસો, હું ઉતરી જાઉં. 17-18 વર્ષનો દીકરો ઘોડાને દોરી અને આમ જાય છે. ત્રીજું ગામ આવ્યું એટલે ગામવાળા લોકોએ કહ્યું કે આ ડોહાને જરાય દયા જેવું છે, બિચારો 18 વર્ષનો છોકરો ચાલે છે અને બાપો માથે બેઠો છે. એટલે બાપા ઉતરી ગયા, છોકરાને બેસાડ્યો. ચોથું ગામ આવ્યું. ગામવાળા કે કળિયુગ આવી ગયો, બાપ થઈ અને દીકરાની સેવા કરે છે. એટલે બંને ઉતરી ગયા. પાંચમું ગામ આવ્યું એટલે ગામવાળા કે તમે મૂર્ખા છો, છતાં ઘોડે તમે ચાલો છો. એટલે બાપ બેટા કીધું કે દુનિયાએ કીધું ને એમ અમે કર્યું, પણ અમારે ક્યાંય મેળ આવતો જ નથી બાપ. હવે તો દુનિયા કેમ નથી કરવું, હવે તો અમારું મન કેમ કરવું છે. એ દુનિયા તો રંગી વાલા ભાવે. અને એ તો બાપ જેને ભગવાનના નામનો રસ પીધો હોય એને ખબર પડે કે આ દુનિયા કેવી છે. જો અમારે નાની ઉંમરમાં ભરતનાથ બાપજી અને અમારે રતનપુરી બાપજી ગોલાસા બંને યુવાન છે, પણ ગુરુ મહારાજની કૃપાથી એમની ભક્તિ પરિપક્વ થઈ અને અત્યારે આપણી વચ્ચે આપણને દર્શન દેવા માટે સમાજની સેવા બેઠા છે. જોરદાર તાળીઓથી આપણે વધાઈએ. ધન્ય છે એમની ભક્તિને. બાકી આવા સંતોને આ જગત છોડતું નથી બાપ. દુનિયા તો રંગી વાલા. દુનિયા તો રંગી વાલા ભાવે. અને દુનિયા કેવી સ્વાર્થી છે. આ દુનિયાના લોકોને એસીમાં રહેવું છે, સારી સારી ગાડીઓમાં ફરવું છે. અને જો કોઈ સારો સંત ભરતનાથ કે અમારા રતનપુરી જેવા જો ગાડી લઈને આવે તો આ લોકો શું કે ખબર, હા આવા તો ત્યાં પણ હજી ગાડી છૂટી નથી. રહેવા દે, તું સંસારી છે તો ગાડી લઈને ફરે છે, એમને તો સમાજની સેવા કરવાની છે, એમને આ ધર્મને ટકાવવાનો છે. અને ધર્મને ટકાવવો છે, જો ગાડી લઈને નહીં ફરે તો પછી આ કાળની અંદર, આ કળી કાળની અંદર પહોંચીને